એટલે અત્યારનો જે ઉનાળો છે ગત વર્ષોમાં ક્યારેય તમે જોયો છે કે આટલી ગરમી પડી હોય? હા, ચોક્કસથી એટલું કહી શકાય. આમ તો 2017 અને 18નો ઉનાળો છે એ પણ ખૂબ આકરો હતો. ગયા વર્ષની વાત કરવા જઈએ 2024ની અંદર પણ હીટવેવના અનેક રાઉન્ડ આવ્યા હતા ને જે ઉનાળો છે એકદમ આકરો જ રહ્યો હતો. એ જ મુજબ ગયા વર્ષની પેટર્નથી આ વર્ષે પણ આકરો ઉનાળો રહેવાનો છે. બનતું હોય કે વચ્ચે એકાદ બે દિવસ એવું બનતું હોય છે કે એક નવો રેકોર્ડ સ્થાપી દે. રેકોર્ડ એટલે કે 45+ તાપમાન થઈ જાય. કોઈ જગ્યાએ 4 થી 5 દિવસ કન્ટિન્યુ હીટવેવના રાઉન્ડ જોવા મળે, અથવા તો ઉનાળાની સિઝન દરમિયાન એક કરતાં વધારે એટલે કે જે રેગ્યુલર 4-5 રાઉન્ડ હીટવેવના આવતા હોય એના કરતાં 6-7 રાઉન્ડ આવી જાય તો પણ એક નવો રેકોર્ડ સ્થપાતો હોય છે. એવી રીતે આ વર્ષે ઉનાળામાં પણ એક નવો રેકોર્ડ બની શકે છે. એમાં એક હીટવેવના રાઉન્ડ વધશે, એ પણ એક રેકોર્ડ બનશે, અને એ સાથે ઊંચા તાપમાનનો પણ રેકોર્ડ બની શકે. જો કે ગયા વર્ષે પણ છેલ્લા 3 દાયકાનો એક નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે સૌથી લાંબો ઉનાળો હતો, કેમ કે ફેબ્રુઆરી મહિનામાં જે ટેમ્પરેચર છે એ ઊંચું ગયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જ આપણે હીટવેવ જેવો માહોલ જોવા મળ્યો હતો, અને ચોમાસું લેટ ચાલુ થયું એટલે લગભગ 20 જૂન સુધી તો આપણે ઉનાળો ચાલ્યો હતો. એટલે એક સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ છે એ 2024માં બન્યો હતો. જોકે આ વખતે સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ નહીં બને, પણ ઊંચા તાપમાનનો રેકોર્ડ ચોક્કસથી જોવા મળશે. આમાં આપણે વાત કરતા હોઈએ કે શિયાળો